हाय गाइस, माय नेम इज़ यश, यू आर वाचिंग मी ऑन सिनेस्पीक। आज है हमारे साथ जुड़े हैं मिस्टर हैरी जी, जो कि आज इस बार मीरा भाईंदर में लोटस में जो है गरबा के लिए सिंगिंग के लिए आए। तो आइए इनसे बात करते हैं, इनकी जर्नी के बारे में जानते हैं। तो हैरी जी, સૌથી પહેલા તમારો અમારા ચેનલ સિનેસ્પીક થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. તો કેવું લાગે છે તમને આ વખતે લોટસનો માહોલ? બહુ જ હું ફર્સ્ટ ટાઈમ અહીંયા લોટસમાં પરફોર્મ કરવા માટે આવ્યો છું અને અહીંયાનો પબ્લિકનો રિસ્પોન્સ જોઈને, અહીંયાની પબ્લિકની એનર્જી જોઈને મને ખરેખર ખૂબ મજા આવે છે. અને આપણે જે પબ્લિકની એનર્જી જોઈને મને પણ એમ થાય કે હું વધારે એનર્જીથી પરફોર્મ કરું અને લોકોને મજા કરાવું. તમે સિંગિંગ માટે, એક સિંગર માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે એની આવાજ. તો એ આવાજને મેન્ટેન રાખવા માટે તમે શું કરો છો? રિયાઝ, ઓનલી રિયાઝ, ઓનલી રિયાઝ. ખાલી રિયાઝ? કંઈ જ ઓપ્શન નથી, રિયાઝ કરવાનો બસ. હું ફૂલ ડે રિયાઝ કરતો હોઉં છું. મારો મોર્નિંગમાં ઉઠું ત્યારથી રાત્રે સૂવું ત્યાં સુધી મારો તાનપુરો ચાલુ હોય. તાનપુરા પર મારો નોનસ્ટોપ રિયાઝ ચાલુ હોય છે. હું રિયાઝ કરતો જ હોઉં છું ઓલવેઝ. રિયાઝ મેન સિંગર્સ માટે રિયાઝ બહુ જરૂરી છે. એઝ અ સિંગર તો તમે તો ખાવા પીવામાં કોઈ વસ્તુનું સ્પેશિયલ જે મળે એ બધું? નહીં, હું તો કંઈ ધ્યાન નથી રાખતો. હું બધું જ ખાવું પીવું છું, પણ રિયાઝ હું વધારે કરું છું. ખાવું પીવું તો બધું છું, ખાવામાં કોઈ એવું તકેદારી નથી રાખતો. અને હું એમ સિંગરને પણ કહું છું કે કોન્શિયસ નહીં રહેવાનું ખાવા પીવામાં. તમને જે મજા આવે ખાવા પીવાનું બિલકુલ, બસ આપણે જે પરફોર્મ કરવાનું હોય ત્યારે એક દિવસ ઓઇલી વાળું એવું વધારે નહીં ખાવું જોઈએ, એ થોડું ધ્યાન રાખવાનું. તમે પોતે એક સિંગર છો, પણ હર કોઈ માટે કોઈના કોઈ ઇન્સ્પિરેશન હોય છે. તમારી ઇન્સ્પિરેશન કોણ છે સિંગિંગ? બહુ બધા ઇન્સ્પિરેશન્સ બધા આર્ટિસ્ટો પાસેથી અમે શીખતા જ હોય છે. એમ કોઈ પર્ટિક્યુલર એક નામ તો નહીં આપી શકું, પણ બધા જ પાસેથી અમે નાના આર્ટિસ્ટ પાસેથી પણ શીખતા હોય, મોટા આર્ટિસ્ટ પાસેથી પણ કંઈક ને કંઈક શીખતા હોય. એટલે શીખવું બધા પાસેથી શીખવું જરૂરી છે. એટલે હું બધા જ આર્ટિસ્ટને માનું છું, બધા જ આર્ટિસ્ટ પાસેથી કંઈક ને કંઈક શીખવું જોઈએ, મને સારું લાગે છે. તમારી સિંગિંગ કરિયરની સ્ટાર્ટિંગ ક્યાંથી થયેલી? હું 2017થી 2017થી મેં સિંગિંગ જર્ની ચાલુ કરી. મેં મ્યુઝિક કોલેજ કરી છે. ક્લાસિકલ હું શીખું છું, હજી 7 વર્ષથી ક્લાસિકલ શીખું છું ને હજી હું લાઈફ ટાઈમ સુધી ક્લાસિકલ શીખી જાય. મારી એવી ઈચ્છા છે કે હું લાઈફ ટાઈમ સુધી ક્લાસિકલ શીખવું છું. સિંગિંગને છોડીને હજુ શું કરવાનો વિચાર છે? નહીં, કાંઈ જ વિચાર નથી. આમ જ મને એટલી મજા આવે છે. મને ફૂલ ડે મારી માટે ઓછો પડે છે ટાઈમ. મને રિયાઝ કરવાની એટલી મજા આવે છે. મને હેબિટ છે રિયાઝ કરવાની, એટલે મને ફૂલ ડે મ્યુઝિક સિવાય મને બીજો કાંઈ મગજ મારો ચાલતો નથી. અને મ્યુઝિકમાં જ હું લાઈફ ટાઈમ સુધી રહેવા માગું છું. શું કેવી રીતના આ જર્ની સ્ટાર્ટ થઈ? અને લાઈક તમારા મેરેજ ભાભી પણ બહુ સારા છે, તો લાઈક તો તમારી જર્ની કઈ તમે સ્ટાર્ટ થઈ? લવ સ્ટોરી વગેરે કઈ તમે સ્ટાર્ટ થઈ? અરેન્જ મેરેજ હતી યા લવ મેરેજ છે? મારા લવ મેરેજ. મારી વાઈફ પણ ફેશન ડિઝાઇનર છે ને બહુ મને કહેવાય ને કે હું આજે ફ્રન્ટ ઉપર છું તો બેક સપોર્ટમાં મને ફૂલ સપોર્ટમાં મારી વાઈફ છે. 100% ક્રેડિટ હું મારી વાઈફને આપવા માંગીશ કે એમની જેટલી મહેનત છે, ઊભા પગે મહેનત કરે છે મારી પાછળ, અને એમને લીધે જ હું આજે આ સ્ટેજ ઉપર છું અને એટલા પ્રગતિ અમે લોકો કરી રહ્યા છે. સો જે તમારા કપડાં છે એ પણ બહુ સરસ હોય છે. નવરાત્રિમાં હર વખતે મેં 2-3 દિવસથી તમને કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વ કર્યું. તમારા કપડાનું સ્ટાઇલ, ડ્રેસિંગ, તો એ બધું કોણ ડિઝાઇન કરે? મારી વાઈફ જ. મારા હરેક શોના આઉટફિટ્સ ડિઝાઇન મારી વાઈફ જ કરે છે. એટલે એ મારે કોઈ ટેન્શનની વાત નથી. એ બધા ડિઝાઇન એની રીતે જ કરતી હોય છે. એમનું બહુ સારું નામ છે. ઘણી બધી સેલિબ્રિટીઝને પણ એ આઉટફિટ આપે છે. કાયના તરોરા છે, પછી ઘણી બધી સેલિબ્રિટીઝ છે અને બહુ સારી ફેશન ડિઝાઇનર છે. એટલે મારા આઉટફિટ્સ પણ એ પોતે જ ડિઝાઇન કરે છે. સો બાકી તમે એક સિંગર હોવાના છતાં અગર તમને કોઈ એકાદ રિયાલિટી શો મળે, જેમ કે અત્યારે બિગ બોસ ચાલુ થવાનું છે કાલથી, સો તમે કોઈ શો મતલબ એ છે કે તમે ચાહો છો કે રિયાલિટી શો વગેરેમાં જવાનો મોકો મળશે, તમે શું? ડેફિનેટલી જઈશું. શું કામ નહીં જઈએ? આપણે ઓપોર્ચ્યુનિટી મળતી હોય અને સારી ઓપોર્ચ્યુનિટી હોય આપણી માટે તો હું ડેફિનેટલી ટ્રાય કરીશ જવા માટેની. બીજું બાકી આગળ શું કરવાનું પ્લાનિંગ છે? કાંઈ જ નથી, કાંઈ જ કોઈ પ્લાનિંગ નથી. હું ઓલવેઝ પ્રેઝન્ટમાં જીવવાવાળો માણસ છું. મારી કોઈ જ પ્લાનિંગ નથી. જે પણ થાય એ બધું ભગવાનની ઉપર છોડી દઉં છું ઓલવેઝ, અને એ બેસ્ટ કરે છે જે પણ કરે છે. એક લાસ્ટ ક્વેશ્ચન, આજે અમારી ઓડિયન્સ માટે શું મેસેજ આપવા? બસ ઓડિયન્સ, મીરા ભાઈંદરની ઓડિયન્સને આઈ લવ યુ. તમને હું ખૂબ પ્રેમ કરું છું. તમારી એનર્જીને હું ખૂબ પ્રેમ કરું છું. બસ ઓલવેઝ મને આમ જ પ્રેમ આપતા રહેજો. હું ઓલવેઝ તમારી માટે ઊભો છું અને મીરા ભાઈંદરમાં ઓલવેઝ હું આવીશ પરફોર્મ કરવા માટે. થેન્ક યુ વેરી મચ. Thank you so much guys for watching this video. We will continue with more videos, more interesting podcast soon. So stay tuned, stay watching, and love you Cinespeaks audience. Thank you. Yeah.